કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આ બાજુ સૂર્યદેવના દર્શન કરી લીધા અને આ બાજુ આપણે કરી દીધા હનુમાનજીના દર્શન. પછી આપણે આંબલાનો જ્યુસ બનાવ્યો. તો આંબલાને આપણે કાપી નાખ્યા, કાપી અને મિક્સરની અંદર નાખી દીધા અને થોડું પાણી નાખ્યું. પછી મિક્સર ઉપર બધું ચડાવી દીધું. તો આ બાજુ સરસ મજાનો જ્યુસ પી તાજો. પછી નહીં લીધું, નહીં ધોઈને તૈયાર થઈ ગયા. થોડો કીધું લાવો સ્પ્રે નાખી લઈએ, તો થોડો સ્પ્રે નાખી દીધો. સ્પ્રે નાખી અને ગોમમાં આવ્યા, તો ગોમમાં આ બધું જોઈ અને આ બાજુ તો કંઈક અલગ જ ધૂનમાં હતા. પછી ગોમનો નજારો જોઈ અને લાગી હતી ભૂખ. પછી હાથ ધોઈ દીધા. હાથ ધોઈ અને સરસ મજાનું મૂળાનું કચુંબર કરી નાખ્યું. મૂળાનું કચુંબર ખાઈ અને આવી ગયા ઘરની પાછળ. તો પાછા હનુમાનજીના દર્શન થઈ ગયા. પછી આવી ગયા આપણે પુલ ઉપર. પુલની નીચે જોયું તો હતું પાણી. પછી આપણો ખેતરનો દરવાજો. બંને બાજુ સરસ મજાના વાયેલા હતા એરંડા અને વચ્ચે જગ્યા હતી. આ બાજુ આપણો કોળો પડ્યો હતો. પછી કોળા જોડે લીધી સેલ્ફી લઈ અને આગળ વધ્યા. તો આ બાજુ હતા કાળાભાઈ, એમનો છોકરો ચકાવતો હતો પતંગ. થોડી વાર પતંગ ચકાવ્યું. પછી આવ્યું પાણી જોઈ અને આપણે જવાનું હતું કોટો લેવા. પછી બાઇકની ચાવી લીધી, બાઇકને મારી કીક અને બાઇક કર્યું ચાલુ. પછી અહીંયાથી આપણે લઈ લીધો કોટો લઈને આપણે આગળ વધ્યા. તો અહીંયા હતા કેટા. પછી આ રસ્તાનો માહોલ જુઓ મિત્રો, એકદમ સરસ માહોલ. જોતા આપણે આવી ગયા તારુસન ગામમાં અને હશે આપણું તારુસન ગામ. પછી આવી ગયા મેળુસણની અંદર સરસ મજાનો વિડીયો બનાવી અને આવી ગયા. આપણે વાળ કપાવવાના હતા, વાળ દાઢી કરાવવાની, તો વાળ દાઢી કરીને પાછા આવી ગયા ગામમાં. પછી આપણે જોઈ ટીવી અને અહીંયા આપણો વ્લોગ થાય છે પૂરો. મળીએ નવા વ્લોગમાં.